મોરબીના હળવદમાં એક ગ્રામ્ય પંથકમાં વીજળી પડી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। મોરબી હળવદના નવા ઈસનપુર ગામે વીજળી પડી હોવાની ઘટના જાણવા મળી રહી છે। ટપુભાઈ પ્રેમજીના મકાન પર વીજળી પડી હોવાની માહિતી, જેમાં મકાનનું સજ્જું તૂટી ગયું અને સાથે જ વીજળી પડતા જ કોઈ જાનહાનિ સદનસીબે નથી થઈ। ત્યારે ટપુભાઈ પ્રેમજીભાઈના મકાન પર વીજળી પડી હોવાની જાણકારી અત્યારે સામે આવી રહી છે। મોરબીના હળવદથી આ માહિતી મળી રહી છે। હળવદના નવા ઈસનપુર ગામે વીજળી પડી હોવાની જાણકારી, જેમાં ટપુભાઈ પ્રેમજીના મકાન પર વીજળી પડી હતી। મકાનનું સજ્જું તૂટ્યું સહિત વીજ ઉપકરણો પણ બળીને ખાખ થયા છે। સદનસીબે જાનહાનિ આ સમગ્ર ઘટનાની અંદર ટળી છે। મોરબીના હળવદમાં વરસાદ વરસી રહ્યો છે અને તે સાથે જ વીજળી પણ પડી હોવાની જાણકારી નવા ઈસનપુર ગામથી સામે આવી રહી છે। એક મકાન પર વીજળી પડી, જેને લઈ અને સજીવ પણ તૂટી ચૂક્યું હતું અને ત્યારબાદ જે વીજના ઉપકરણો ઘરમાં હતા તે પણ બળ્યા ગયા હતા।